નમસ્કાર મિત્રો, 2025ની ધોરણ 9 દ્વિતીય પરીક્ષા માટે જે અસાઇનમેન્ટ આવી છે એમાં વિભાગ બીમાં પ્રકરણ નંબર 4 પહેલો દાખલો છે, જો પ્રવાહીના તાપમાનનું માપન કેલ્વિન એકમ એક્સ કે એટલે એક્સ કેલ્વિન અથવા તો ફેરનહીટનું એકમ વાય ડિગ્રી ફેરનહીટ માપનમાં માપી શકાય છે. બે સ્કેલના માપનના તાપમાનનો સંબંધ ધરાવતું સુરેખ સમીકરણ y બરાબર 9/5 કૌંસમાં x - 273 વત્તા 32 છે. જો પ્રવાહીનું તાપમાન 313 કેલ્વિન હોય તો ફેરનહીટમાં તેનું તાપમાન શું થાય છે એ શોધવાનું છે. પ્રવાહીનું તાપમાન કેટલું આપ્યું છે? 313 કેલ્વિન. આપણને કેલ્વિનનું માપ શેમાં કીધું હતું? એક્સ કેલ્વિન. તો પહેલાં તો જે આપેલ છે એ લખી દઈએ. ઠીક છે. કેલ્વિનને શું ધારવાનું છે? કેલ્વિન બરાબર એક્સ કેલ્વિન અને ફેરનહીટને વાય ડિગ્રી એફ ધારવાનો છે. હવે જે પણ આપણને પ્રવાહીનું તાપમાન આપ્યું છે, કેટલું આપ્યું છે? 313 કેલ્વિન. એ કેલ્વિન આપ્યું છે માટે એને આપણે શું સમજવાનું? એક્સ, કે આપણને એક્સની કિંમત આપેલી છે. કેટલી? કે એક્સ બરાબર 313 કેલ્વિન આપેલી છે. કેટલી છે? 313 કેલ્વિન. તો જે આપણું સમીકરણ છે એમાં વાય એટલે શું થાય? ફેરનહીટ. એ વાય શોધવા માટે એક્સની કિંમત 313 મૂકી દઈએ. કે ફેરનહીટ એટલે કે વાય બરાબર 9/5 કૌંસમાં x - 273 વત્તા 32 છે. ઠીક છે. એમાં એક્સની કિંમત કેટલી મૂકીશું? 313. માટે y બરાબર 9/5 કૌંસમાં 313 - 273 વત્તા 32. માટે y બરાબર 9/5 કૌંસમાં 313માંથી 273 જાય એટલે વધે 40 વત્તા 32. હવે આ ગુણાકારમાં છે એટલે 5 × 8 40. જો 40 + 32 પહેલાં થશે નહીં, કેમ કે આ બે ગુણાકારમાં છે એટલે આખાને એક જ પદ કહેવાય. વત્તા આવે એટલે પદ બદલાઈ જાય, બીજું પદ અલગથી છે. ઠીક છે. તો એક પદનો ગુણાકાર ભાગાકાર થયા પછી જ સરવાળો બાદબાકી થાય, અને ભાગુસભાના નિયમ પ્રમાણે ચાલો તો પણ ચાલે. માટે y બરાબર 9 × 8 એટલે 72 વત્તા 32. માટે y બરાબર 104 ડિગ્રી થાય છે. તો ફેરનહીટમાં પ્રવાહીનું તાપમાન કેટલું થશે? 104. ત્યારબાદ દાખલા નંબર 2, જો x બરાબર 5 અને y બરાબર 4 એ સમીકરણ 4x - ky બરાબર 10 નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો. હવે ઉકેલ હોય એવું ક્યારે કહેવાય? કે x બરાબર 5 મૂકી દઈએ અને y બરાબર 4 મૂકી દઈએ. જો 10 મળી જાય તો એને k નો ઉકેલ કહેવાય. ઠીક છે. અને આમાં કીધું જ છે કે ઉકેલ હોય મતલબ કે ઉકેલ છે. તો માટે 4 કૌંસમાં x ની જગ્યાએ 5 માઇનસ k કૌંસમાં y ની જગ્યાએ 4 બરાબર 10 થશે. માટે 4 × 5 = 20 માઇનસ 4 × k એટલે 4k બરાબર 10. -4k ને આ બાજુ લાવી દઉં અને +10 ને આ બાજુ લાવી દઈએ. તો આ 20 એમના એમ, +10 આ બાજુ આવશે એટલે -10 બરાબર. -4k પેલી બાજુ જાય એટલે +4k. માટે 20માંથી 10 જાય તો 10 બરાબર 4k. માટે 4 ગુણાકારમાં છે, k ના આ બાજુ આવે તો ભાગાકારમાં. માટે 10/4 બરાબર k. માટે k બરાબર જવાબ મળશે 2.5. આ છે આપણો જવાબ.
ત્યારબાદ દાખલા નંબર 3, πx વત્તા y બરાબર 9 સમીકરણના 4 ઉકેલ શોધો. તો આમાં વાયને કરતા બનાવી દઈએ પહેલાં, તો πx ને પેલી બાજુ લઈ લઈશું. માટે y બરાબર થશે 9 માઇનસ πx. હવે આના 4 અલગ અલગ ઉકેલ જોઈએ છે. ઉકેલને કહેવાય કે એક્સની કિંમત કઈ મૂકીએ તો એની સામે આપણને વાયની કિંમત કઈ મળશે. આ રીતે 4 ઉકેલ શોધવાના કીધા છે. તો આપણે અલગ અલગ એક્સની 4 કિંમતો સમીકરણમાં મૂકી દઈએ અને એના ઉપરથી વાયની કિંમત શોધીએ. સૌથી પહેલાં ધારો કે એક્સ બરાબર 0 લઈએ, તો માટે વાય બરાબર 9 માઇનસ પાઈની કિંમત પાઈ એમની એમ આમાં કિંમત મૂકવાની નથી અને એક્સની જગ્યાએ એક્સની કિંમત 0. માટે વાય બરાબર 9 માઇનસ પાઈ ગુણ્યા 0 એટલે 0. માટે વાય બરાબર જવાબ મળશે 0. તો એક્સની કિંમત 0 મૂકવાથી વાયની કિંમત પણ શું મળે છે આપણને? 9 માઇનસ 0 એટલે 9. તો વાયની કિંમત કેટલી મળશે? 9. તે જ રીતે બીજી વાર એક્સની કિંમત 1 મૂકી જોઈએ. તો ધારો કે એક્સ બરાબર 1 મૂકતા વાય બરાબર 9 માઇનસ પાઈ ગુણ્યા એક્સ. માટે વાય બરાબર 9 માઇનસ પાઈ કૌંસમાં એક્સની જગ્યાએ 1. માટે વાય બરાબર 9 માઇનસ 1 ગુણ્યા પાઈ એટલે પાઈ. હવે આમાં કંઈ થઈ શકે એમ નથી. તો એક્સ બરાબર 1 મૂકતા વાય બરાબર કેટલા મળે છે? 9 માઇનસ પાઈ. બીજી વાર માઇનસ 1 મૂકી જોઈએ. ધારો કે એક્સ બરાબર માઇનસ 1 મૂકતા વાય બરાબર 9 માઇનસ પાઈ એક્સ. માટે વાય બરાબર 9 માઇનસ પાઈ કૌંસમાં માઇનસ 1. માટે વાય બરાબર 9 માઇનસ માઇનસ પ્લસ પાઈ. તો એક્સ બરાબર માઇનસ 1 મૂકતા જવાબ મળશે 9 પ્લસ પાઈ. હવે એક ઉકેલ કોઈ પણ વધ્યો છે, કોઈ પણ મૂકી દઈએ. કે ધારો કે એક્સ બરાબર 2 મૂકીએ તો આપણને જવાબ મળશે વાય બરાબર 9 માઇનસ પાઈ કૌંસમાં એક્સની જગ્યાએ 2. તો બરાબર 9 માઇનસ 2 પાઈ. તો 2 મૂકતા જવાબ શું મળશે? 9 માઇનસ 2 પાઈ. તો એક્સની કિંમત મૂકીએ 2, તો વાયની કિંમત મળે છે 9 માઇનસ 2 પાઈ. તો આ એના થઈ ગયા 4 ઉકેલ. તમે આમાં કોઈ પણ કિંમત મૂકી શકો છો, ખાલી ગુણાકાર, ભાગાકાર અને સરવાળા બાદબાકી સાચા કરવા પડે. ઠીક છે? તો આ 4 આપણે એના શું છે? એક્સની કિંમત મૂકતા વાયની કિંમત જે મળે એ આ સમીકરણના ઉકેલ છે. ત્યારબાદ દાખલા નંબર 4, બિંદુઓ 4, 0. માટે આ 4ને શું કહેવાય? એક્સ અને વાયને 0. અને બીજી વાર માટે બિંદુઓ વર્ગમૂળમાં 2, જે એક્સ શું લેવાના? વર્ગમૂળમાં 2 અને વાય બરાબર 4 ગુણ્યા વર્ગમૂળમાં 2 એ સમીકરણ એક્સ માઇનસ 2y બરાબર 4ના ઉકેલ છે કે નહીં તે ચકાસો. ઉકેલ માટે એક્સ અને વાયની જો કિંમત મૂકી દઈએ, જવાબ જે છે એનો આપણને મળે તો એને શું કહેવાય? ઉકેલ કહેવાય. જવાબ શું છે? 4. તો માટે મૂકી જોઈએ એક્સ બરાબર 4 અને વાય બરાબર 0 લઈએ. તો એક્સ માઇનસ 2y બરાબર 4 આ સમીકરણ છે. એક્સની કિંમત મૂકીએ 4 માઇનસ 2 કૌંસમાં વાય બરાબર 0. માટે એટલે બરાબર 4 માઇનસ 2 ગુણ્યા 0 0 બરાબર 4. તો આ ડાબા બરાબર જવાબ મળે છે. તો અહીંયા એક્સ બરાબર 4 અને વાય બરાબર 0 એ સમીકરણનો ઉકેલ છે. શું લખીશું? બિંદુઓ 0 અને 4 એ ઉકેલ છે.
આખું લખવું જોઈએ. એક સમીકરણ x - 2y = 4 ઉકેલ છે, પણ આપણે ખાલી સમજવા માટે ગણી રહ્યા છીએ એટલે ચાલશે હાલ. બીજી વાર પણ ફરી સમીકરણ એનું એ જ x - 2y = 4. જબા કેટલા છે? જબા બરાબર 4. ડાબાની ગણતરી કરીએ ફરીથી. આમાં એક્સની કિંમત શું લેવાની છે? વર્ગમૂળમાં 2 માઇનસ 2 કૌંસમાં વાયની જગ્યાએ કૌંસમાં 4 ગુણ્યા વર્ગમૂળમાં 2 બરાબર વર્ગમૂળમાં 2 માઇનસ 2 ચોક 8 વર્ગમૂળમાં 2. આને આગળ કશું નથી સમજવાનું. 1 વર્ગમૂળમાં 2 માઇનસ 8 વર્ગમૂળમાં 2 બરાબર 1માંથી 8 જાય તો -7 વર્ગમૂળમાં 2. આ છે આપણો જવાબ. ઠીક છે. તો બિંદુઓ કૌંસમાં વર્ગમૂળમાં 2 અને 4 વર્ગમૂળમાં 2 એ સમીકરણના ઉકેલ નથી, કારણ કે આમાં આપણને નોટ ઇક્વલ ટુ જવાબ મળે છે, મતલબ જવાબ મળતું નથી, અને આમાં જવાબ મળી જાય છે. એટલે અહીંયા લખવા માટે એવું લખી શકાય કે ડાબા બરોબર જવાબ. જે મળી જાય તો ઉકેલ કહેવાય, જે ન મળે તો ઉકેલ ન કહેવાય. ઠીક છે. ત્યારબાદ દાખલા નંબર 5. જો કૌંસમાં 2 અને 3 મતલબ કે x = 2 અને y = 3 એ 7x - 3y = a નો એક ઉકેલ હોય, મતલબ આ એનો ઉકેલ છે, મતલબ x = 2 મૂકશું અને y = 3 મૂકશું તો એને જે જવાબ મળે એને શું કહેવાશે? a. તથા તો કૌંસમાં a અને a + 1 મતલબ અહીંયા જે a ની કિંમત મળે તે અને એમાં +1 કરવાથી x = a લઈશું બીજી વાર અને y = a + 1 એ 2x + y = b નો એક ઉકેલ હોય તો a અને b ની કિંમત શોધો. તો આ મૂકવાથી a નો જવાબ મળશે, a ની કિંમત મૂકવાથી બીજા બે બિંદુઓ મળશે, એને બીજા સમીકરણમાં મૂકવાથી b ની કિંમત મળશે. સરસ મજાનો દાખલો છે. તો એકવાર x = 2 અને y = 3. શેના માટે? તો સમીકરણ 7x = 3y 7x - 3y = a છે. માટે કિંમત મૂકી દે તો 7 કૌંસમાં x ની જગ્યાએ 2 માઇનસ 3 y ની જગ્યાએ 3 બરાબર a. 7 દુ 14 -3 * 9 = a. માટે a બરાબર કિંમત મળશે 14માંથી 9 જાય તો 5. તો a 5 મળી ગયા. તો a + 1 કેટલા કહેવાશે? 5 + 1 = 6. હવે બીજું સમીકરણ છે 2x + y = b. એમાં b ની કિંમત શોધવા માટે x બરાબર શું મૂકીશું? a. a કેટલા મળ્યા? 5 બરાબર 5 અને y બરાબર છે a + 1 બરાબર 5 + 1 બરાબર 6 મૂકીશું. તો માટે 2 કૌંસમાં x ની જગ્યાએ a એટલે 5 વત્તા y એકલા છે એટલે y ની જગ્યાએ શું મૂકવાના? 6 બરાબર b. માટે 5 દુ 10 વત્તા 6 બરાબર b. માટે b બરાબર જવાબ મળે છે 16. દેખવામાં બહુ મોટો લાગે છે, પ્રશ્નમાં પણ એકદમ ટૂંકો દાખલો છે. ઠીક છે. ત્યારબાદ દાખલા નંબર 6. બિંદુઓ -2 -9 અને 6 4 એ સમીકરણ 3x - 2y = 12 ઉકેલ છે કે નહીં તે ચકાસો. આમાં પણ ઉકેલ ચકાસવાના છે. સમીકરણ આપ્યું છે 3x - 2y = 12. આ સમીકરણમાં એકવાર મૂકી દઈએ x બરાબર -2 અને y બરાબર -9 અને ચકાસીશું કે 3x - 2y = 12 થાય છે કે નહીં. મતલબ પહેલાં ડાબામાં છે 3x - 2y તો 3x ની જગ્યાએ -2 -2 કૌંસમાં y ની જગ્યાએ -9 3 ગુણ્યા -2 એટલે -6 -- +9 દુ 18 એટલે +18 -6 + 18 બરાબર થશે +18.
12 જમણી બાજુ જવાબ 12 હતો હા, તો બરોબર જવાબ મળે છે, માટે આ આપણો ઉકેલ છે. તો બિંદુઓ -2 અને -9 એ સમીકરણ 3x - 2y = 12 ઉકેલ છે. ત્યારબાદ બીજી વાર બિંદુઓ કયા લેવાના છે? 6 અને 4. તો માટે બીજી વાર x = 6, y = 4. ફરીથી ડાબા સમીકરણ એનું એ જ 3x - 2y 3x - 2y માટે 3 કૌંસમાં x ની જગ્યાએ 6 બરોબર 2 કૌંસમાં y ની જગ્યાએ 4 સોરી માઇનસ 3 કૌંસમાં x -2 × y 6 તરી 18 -4 દુ 8 18માંથી 8 જાય તો આપણને જવાબ મળે છે 10, જેનો જવાબ આપણને 12 મળતો નથી. તો નોટ ઇક્વલ ટુ 12 બરાબર નોટ ઇક્વલ ટુ જવાબ, મતલબ ડાબી બાજુનો જવાબ જમણી બાજુ જેવો મળતો નથી. માટે અહીં જવાબ શું લખીશું? બિંદુઓ 6 અને 4 એ સમીકરણ 3x - 2y = 12 ઉકેલ નથી. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ આ ચેનલની લિંક જરૂર મોકલજો. નેક્સ્ટ વિડીયો ઉપર શો થઈ રહ્યો છે.